નમસ્કાર, ટેરો ભવિષ્યમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાવિકા। લવ લાઈફ, બિઝનેસ અને પછી કંઈ નવું સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છો, નવા સંબંધોમાં આગળ વધવા જઈ રહ્યા છો તો ભવિષ્યવાણી બહુ જરૂરી હોય છે, પરંતુ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, તમારો સપ્તાહ કેવો રહેશે, ટેરો કાર્ડ તમને જણાવશે કે તમારું ભવિષ્ય કેવું રહેવાનું છે, તમારું આજનું સપ્તાહ કેવું રહેશે। ટેરો કાર્ડ રીડર અને ટેરો લાઈફ કોચ હિતલ મોગાજી મારી સાથે જોડાઈ ગયા છે, તે આપશે માર્ગદર્શન। હિતલજી, ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। થેન્ક યુ સો મચ ભાવિકાજી। આપણે 1 થી 9 મૂલાંક છે તેનું ભવિષ્ય બતાવીશું, સપ્તાહ તેમનો કેવો રહેશે। શરૂઆત કરીએ નંબર 1 થી। મૂલાંક 1 નું આવનારું સપ્તાહ કેવું રહેશે તે જાણીશું હેતલજી પાસેથી। હેતલજી, મૂલાંક 1 એટલે કે જન્મ તારીખ 1-10-1928, તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે, કઈ કઈ નવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે અને તેનો ઉપાય શું? મૂલાંક 1નું આવનારું સપ્તાહ ખૂબ જ સારું રહેવાનું છે। બની શકે છે કોઈ નવી ઓપોર્ચ્યુનિટી આવી શકે છે, ઓવરસીઝ માટે કંઈ જોઈ રહ્યા છે, દેશ વિદેશમાં કારોબારને એક્સપાન્ડ કરવા માટે જોઈ રહ્યા છે તો બિલકુલ આ સારી ઓપોર્ચ્યુનિટી છે। કોઈ ખુશખબરી આવી શકે છે ઇમોશન્સને રિલેટેડ પણ એક ચેલેન્જ છે કે તમે ઇમોશનલી ડિટેચ થઈ ગયા છો, સો હવે તમારે પાછો સમય છે કે ફરીથી પોતાના પરિવારને પણ સમય આપો અને સૂર્યદેવને જળ ચડાવવાથી અને 5 મિનિટ માટે સૂર્ય ત્રાટક કરવાથી ફાયદો થઈ શકે છે। બિલકુલ, આ તો થઈ મૂલાંક 1ની વાત। હવે મૂલાંક 2ની વાત કરીએ। મૂલાંક 2 એટલે કે 2 નંબર, 11 નંબર, 20 નંબર ને 29, જેની જન્મ તારીખ જો આ દિવસોમાં હોય તો તેનો મૂલાંક 2 થતો હોય છે, તો મૂલાંક 2 નું જે આવનારું સપ્તાહ છે તે કેવું રહેશે? મૂલાંક 2 માટે આવનારો સપ્તાહ છે એ થોડો બેલેન્સ્ડ ગુમાવવા જેવું થઈ રહ્યું છે। પાણીનો વ્યય ટાળો, સૌથી વધારે પાણીનો વ્યય થઈ રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે, સો પાણીનો વ્યય ટાળવો જોઈએ અને કોઈની સલાહ માનવામાં કંઈ પ્રોબ્લેમ નથી। કોઈ જો તમને તમારા વડીલ કંઈ કહી રહ્યા છે તો એને ફોલો કરો, બિકોઝ જો તમે તમારા વડીલની સલાહ નહીં માનો તો પછી ચેલેન્જીસ આવી શકે છે। હવે વાત કરીએ મૂલાંક 3 માટે, તો મૂલાંક 3 એટલે કે જેની જન્મ તારીખ 3, 12, 21 અને 30 હોય તેનો મૂલાંક 3 થતો હોય છે, તો તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે હિતલજી, તે જણાવશો। મૂલાંક 3 માટે આવનારા સપ્તાહમાં એમની એનર્જી થોડી વધારે ઇમ્પલ્સિવ થતી દેખાય છે, તો એમને થોડી પોતાના ગુસ્સા ઉપર કાબૂ રાખવો જોઈએ। સૌથી પહેલો કાર્ડ નીકળીને આવ્યું છે ક્વીન ઓફ વોન્ડ્સ, એ બતાવે છે કે પોતાના કરિયરમાં તો બહુ સારી શરૂઆત થઈ રહી છે પણ પોતાની એનર્જી, ગુસ્સો, અગ્રેશન બહુ જ વધારે વધતું દેખાઈ રહ્યું છે, સો એને ગ્રાઉન્ડ કરો। ફેમિલીમાંથી કોઈની વાત માનો, ફેમિલીને ટાઈમ આપો, બિકોઝ બીજું કાર્ડ નીકળીને આવ્યું છે 10 ઓફ કપ્સ, જે બતાવે છે કે ફેમિલીને સમય આપવો બહુ વધારે જરૂરી છે। ત્રીજું કે તમે કંઈ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો, કોઈ નવા મિત્રો બની શકે છે યા તો સિટી ચેન્જ થઈ શકે છે, તો ફૂલનું કાર્ડ બતાવે છે કે થોડું યુનિવર્સ પર ભરોસો રાખીને આગળ વધવામાં કંઈ ખોટું નથી, પણ ઇમ્પલ્સિવ ડિસિઝન ના લેવા જોઈએ, એકવાર વિચારી લેવું જોઈએ। તમારા માટે ઉપાય છે કે તમે ગુરુવારના દિવસે કોઈ પણ જરૂરતમંદ વ્યક્તિને યલો ફ્રૂટ દાન આપી શકો છો। બિલકુલ, દર્શક મિત્રો, તમે પણ તમારા કોઈ સવાલ હોય તો હેતલજીને પૂછી શકો છો। તમારું ભવિષ્ય કેવું રહેશે, તમારી લવ લાઈફ કેવી રહેશે, તમારું કરિયર કેવું રહેશે। એક દર્શક મિત્રનો પણ સવાલ છે, તેમને સાંભળી લઈએ। દિવ્યા કંકાણી અમદાવાદથી છે, તેમનું બિઝનેસ કેવું રહેશે, નવું સ્ટાર્ટઅપ કર્યું છે, 2026ના જે પહેલા 6 મહિના કેવા રહેશે તેમને જાણવું છે। તેમની જન્મ તારીખ છે 22 ડિસેમ્બર 1985। એમની જન્મ તારીખ 22 છે તો એમનો મૂલાંક આવે છે 4। જોઈ લઈએ એમના બિઝનેસના આવતા 6 મહિના કેવા રહેશે। સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 10 ઓફ વોન્ડ્સ, એટલે થોડા એ બર્ડન આઉટ દેખાઈ રહ્યા છે। કદાચ એમના બિઝનેસમાં નવું સ્ટાર્ટઅપ છે તો એમને બધું જ જાતે મેનેજ કરવું પડી રહ્યું છે, તો થોડું એમના માટે અહીંયા ડિફિકલ્ટીઝ દેખાઈ રહી છે, પણ એક્સપાન્શનનો પણ મોડ છે। નેક્સ્ટ આવનારા 2 મંથ્સમાં એમને કોઈ નવી ઓપોર્ચ્યુનિટી આવી શકે છે, કોઈ નવું કોલેબોરેશન થઈ શકે છે। અહીંયા 2 ઓફ વોન્ડ્સનો કાર્ડ બતાવે છે કે એમને કોઈ નવું કોલેબોરેટર કે ફાઇનાન્સ માટે કોઈ મળી શકે છે। એના પછીના 3 મહિના એમના થોડા ડિફિકલ્ટ જશે, બિકોઝ ધ ડેવિલનો કાર્ડ નીકળીને આવ્યું છે, એટલે અહીંયા બતાવે છે કે તમે જૂના પેટર્ન્સથી અટેચ થઈ ગયા છો, તો તમારા બિઝનેસને એક્સપાન્ડ કરવા માટે, બિઝનેસની ગ્રોથ માટે નવી વસ્તુઓ તમારે એડ કરવી પડશે, નવી ટેકનોલોજીને પણ ઇન્વોલ્વ કરવું પડશે, તો તમારો બિઝનેસ સારો ગ્રો થઈ શકશે। તમારા માટે ઉપાય છે કે પોતાની ટીમને વધારો અને એક બિઝનેસ કન્સલ્ટન્ટ હાયર કરો, જે તમને તમારા બિઝનેસ ગ્રોથમાં હેલ્પ કરી શકે છે। અને દર શનિવારે તમારા જે સ્ટાફ છે એમાં તમે એમને
ચા અને સમોસાનો નાસ્તો કરાવી શકો છો, જેનાથી તમને તમારા એમ્પ્લોઈઝ ખુશ પણ રહેશે અને તમારો બિઝનેસ પણ ગ્રો કરશે. બિલકુલ. હવે મૂલાંક 4 ની વાત કરીએ, એટલે કે મૂલાંક 4 એટલે કે જેની જન્મ તારીખ 4 તારીખ, 13 તારીખ, 22 તારીખ અને 31 તારીખ હોય. હેતલજી, 4 તારીખ એટલે કે 4 મૂલાંકવાળા જે વ્યક્તિઓ છે તેમનું આગામી સપ્તાહ કેવું રહેશે એ જણાવશો. 4 મૂલાંકવાળાનું આગામી સપ્તાહ રહેશે. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 9 ઓફ સોર્ડ્સ અને એ પણ રિવર્સ થઈ ગયું છે. તો કોઈ સ્ટ્રેસ બહુ ઘણા ટાઈમથી લઈ રહ્યા હતા, એ સ્ટ્રેસ હવે રિલીફ થવાનો છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 3 ઓફ પેન્ટેકલ્સ. અહીંયા ફાઇનાન્સીસને લઈને બહુ જ સારી ન્યૂઝ આવી રહી છે. બની શકે છે કોઈ પૈતૃક સંપત્તિ, કોઈ જૂની સંપત્તિનો જે કેસ ચાલતો હતો એ સોલ્વ થઈ જાય. અને ત્રીજું કાર્ડ નીકળીને આવ્યું છે 8 ઓફ વોન્ડ્સ. હવે એમની લાઈફમાં સ્પીડ પણ આવવાની છે. કોઈ કામ અટકી રહ્યા હતા તો હવે એ આગળ વધવાના છે. કામ જે રોકાયેલા હતા એ પણ આગળ થવાના છે. સો હવે તમારે જરૂરી છે ઉપાય કરવાની કે થોડું ડિસિપ્લિનમાં આવી જાઓ અને આળસ છોડીને સવારે વહેલા ઉઠવાનું રાખો બ્રહ્મ મુહૂર્તમાં. એ જ રેમેડી છે. થોડી એક્સરસાઇઝ કરો, એનર્જી ગ્રાઉન્ડેડ રહેશે. બિલકુલ. હવે વાત કરીએ મૂલાંક 5 ની. મૂલાંક 5 એટલે કે જેની જન્મ તારીખ 5, 14 અને 23 હોય તેમનું આગામી સપ્તાહ કેવું રહેશે હેતલજી એ જણાવશો. જેમની જન્મ તારીખ 5, જેમનો મૂલાંક 5 છે એમના માટે આપણે જોઈ લઈએ આગળનો સપ્તાહ રહેશે. સૌથી પહેલો કાર્ડ નીકળીને આવ્યો છે નાઇટ ઓફ વોન્ડ્સ. આ બતાવે છે કે તમે ઘણા ટાઈમથી એ વસ્તુ માટે તમે રોકાયેલા હતા અને એ હવે તમારી ઓપોર્ચ્યુનિટી તમારી તરફ આવી રહી છે. બીજું કાર્ડ નીકળીને આવ્યું છે 5 ઓફ સોર્ડ્સ. એ દેખાડે છે હિડન એનિમીઝ. કોઈ વ્યક્તિ છે જે તમારી એનર્જીને ગ્રેબ કરી રહ્યું છે, તમારી એનર્જીને ડ્રેઇન કરી રહ્યું છે. તો એવા લોકોથી સાવધાન રહો જે તમારા મિત્ર બનીને તમને દગો કરી શકે છે. થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે સ્ટ્રેન્થ. ઇનર સ્ટ્રેન્થની વાત થઈ રહી છે. અહીંયા કોઈ આઉટર સ્ટ્રેન્થ નથી. તમારું મન મક્કમ રાખો અને થોડું તમારે તમારા મન ઉપર કાબૂ રાખો. વધારે વારે ઘડી અહીંયાથી અહીંયા જમ્પ કરવામાં કંઈ જ સોલ્યુશન નથી મળતું. એટલે થોડા શાંતિથી વિચારીને ડિસિઝન લો. ઉપાય તમે કરી શકો છો. ગ્રીન કલર યુઝ કરવાનું વધારે સ્ટાર્ટ કરી દો તો તમારી લાઈફમાં બેલેન્સ આવી શકે છે. બિલકુલ હેતલજી. હવે વાત કરીએ મૂલાંક 6 ની. મૂલાંક 6 એટલે કે જેની જન્મ તારીખ 6, 15 અને 24 હોય. મૂલાંક 6 માટે આવનારું સપ્તાહ કેવું રહેશે? કોઈ નવી સમસ્યાઓનો સામનો કરવી પડી શકે, કોઈ નવું વ્યક્તિ એન્ટર થઈ શકે, શું કહો છો? મૂલાંક 6 બહુ રોમેન્ટિક નંબરમાંથી ગણાય છે અને એમનો આવનારો સપ્તાહ બહુ જ સારો રહેવાનો છે. બિકોઝ હા, તમે જેમ કહ્યું, કોઈ નવું વ્યક્તિ એમની લાઈફમાં એન્ટર થઈ શકે છે જે એમના કરિયર અને એમની પર્સનલ લાઈફ બંનેમાં ગ્રોથ લાવી શકે છે. મૂનનું કાર્ડ જે નીકળીને આવ્યું છે રિવર્સ થઈ ગયું છે. તો અહીંયા જે પણ ડાઉટ્સ અને કન્ફ્યુઝન હતા તમારા માઇન્ડમાં એ બધા દૂર થવાના છે. નાઇટ ઓફ પેન્ટેકલ્સ નીકળીને આવ્યો છે. તો ફાઇનાન્સમાં પણ થોડી હવે સ્પીડ આવશે. જે પૈસા રોકાયેલા હતા એ નીકળીને આવી જશે. અને કિંગ ઓફ સોર્ડ્સ બતાવે છે કે હવે તમારે થોડું બુદ્ધિથી મતલબ માઇન્ડથી કામ લેવાની જરૂર છે. અહીંયા તમે ઇમોશન્સમાં વધારે વહીને ખોટા ડિસિઝન્સ લેવાથી અટકી શકો છો. તમારે તમારી આજુબાજુ ફ્રેગ્રન્સ, ગુલાબ અને મોગરાની ફ્રેગ્રન્સ યુઝ કરવાથી તમને ફાયદો થશે. બિલકુલ હેતલજી. હવે એક દર્શક મિત્રનો પણ સવાલ છે કે તેમના લગ્ન ક્યારે થશે. અનિલ પટેલ પાનલપુરથી પૂછી રહ્યા છે. તેમની જન્મ તારીખ છે 13/6/1994. એમની જન્મ તારીખ 13 છે. અગેન નંબર 4. જોઈ લઈએ એમનું કેવું રહેશે, એમના લગ્ન ક્યારે થશે. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 4 ઓફ પેન્ટેકલ્સ. એમના લગ્ન થઈ તો શકે છે. આ વર્ષે એમના લગ્નની ઓપોર્ચ્યુનિટી છે. કોઈ યોગ બની રહ્યા છે. કોઈ સારો સંબંધની વાત આવી શકે છે. પણ થોડું પોતાની બેલેન્સ જાળવવાની જરૂર છે. ઓવર એક્સપેક્ટેશન્સ રાખવાથી લગ્નમાં સમસ્યા આવી શકે છે. સેકન્ડ કાર્ડ છે હેંગમેન. તમે બહુ જ કન્ફ્યુઝનમાં રહો છો. કન્ફ્યુઝનને છોડી દો અને વ્યક્તિ જે સામેથી આવી રહ્યું છે દરેક વ્યક્તિ પર ડાઉટ કરવાની જરૂર નથી. થોડું તમારા નજરિયા તમારે ચેન્જ કરવાની જરૂર છે. થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 8 ઓફ કપ્સ. એ બતાવે છે કે જે તમે ઇમોશનલી ડિટેચ થતા જઈ રહ્યા છો. હવે તમે ઉમ્મીદ છોડી દીધી છે કે હવે તમારા મેરેજ થશે કે નહીં. તો અત્યારે હાલ એટલું જલ્દી તમારે હોપ છોડવાની જરૂર નથી. નેક્સ્ટ કાર્ડ નીકળીને આવ્યું છે કિંગ ઓફ કપ્સ. એ બતાવે છે કે તમારા ઇમોશન્સ રિસ્ટોર થશે. તમને સારો લાઈફ પાર્ટનર મળશે. નેક્સ્ટ 3 મંથ્સમાં તમને એક સરસ સંબંધ તમારો થઈ શકે છે. બિલકુલ હેતલજી. હવે મૂલાંક 7 વિશે વાત કરીએ. મૂલાંક 7 એટલે કે 7 નંબર, 16 નંબર અને 25 તારીખ એટલે કે આ તારીખોમાં જેનો જન્મ થયો છે તેનો મૂલાંક 7 હોય તેમનું આવનારું સપ્તાહ કેવું રહેશે? મૂલાંક 7નો આવનારો સપ્તાહ કેવું રહેશે એ આપણે જોઈ લઈએ છીએ.
મૂલાંક 7માં તે સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે નાઇટ ઓફ વોન્ડ્સ. એ બતાવે છે કે તમે જે બહુ જ વધારે ઓવર થિંકિંગ કરો છો એના ઉપર તમારે કંટ્રોલ કરવાની જરૂર છે. બહુ વધારે ઓવર થિંકિંગ કરવી એ જ તમારી એનર્જીને બ્લોક કરી રહ્યો છે. તમારા જીવનમાં હાલમાં કોઈ સમસ્યા નથી પણ તમારી ઓવર થિંકિંગ જ સમસ્યાઓને પેદા કરે છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 6 ઓફ વોન્ડ્સ. અહીંયા વિક્ટરી દેખાઈ રહી છે પણ ત્યારે જ્યારે તમે તમારી ઓવર થિંકિંગને કંટ્રોલ કરશો. અને લાસ્ટમાં નીકળીને આવે છે નાઇટ ઓફ સોર્ડ્સ. ઓવરથિંકિંગ ઓછી કરો અને તમે પાણીનું દાન કરો. જે જરૂરતમંદ છે, ગરમી ચાલી રહી છે, જરૂરતમંદ લોકોને પાણી પીવડાવશો તો તમને ઘણો ફાયદો થશે. બિલકુલ હેતલજી, હવે મૂલાંક 8 વિશે વાત કરીએ. મૂલાંક 8 એટલે કે જેની જન્મ તારીખ 8, 17 અને 26 હોય તેનો મૂલાંક 8 બનતો હોય છે. 8 મૂલાંકવાળા જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? તેમને કોઈ કહી શકાય કે કોઈ નવી સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ? શું કહેશો આપ? મૂલાંક 8ના વ્યક્તિઓને ઘણી બધી વાર સ્ટ્રગલ્સ કરવી પડે છે પણ આ વીકમાં એમને સ્ટ્રગલ ઓછી કરવી પડશે. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે ક્વીન ઓફ કપ્સ. એ બતાવે છે કે ફેમિલીથી, સ્પેશિયલી ફિમેલ ફેમિલી મેમ્બરથી એમને કંઈ સારા ન્યૂઝ મળી શકે છે હેલ્થને રિલેટેડ. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે ક્વીન ઓફ પેન્ટેકલ્સ. અહીંયા ફેમિલી બિઝનેસ જો તમે કરી રહ્યા છો તો ફેમિલી બિઝનેસમાં બહુ જ સારું તમારી મહેનતનું ફળ તમને મળવાનું છે. અને થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે સ્ટ્રેન્થ. એ ઇનર સ્ટ્રેન્થની વાત કરે છે. તમારી મહેનતના ફળ તમને મળશે, બસ તમારે થોડું પેશન્સ રાખવાની જરૂર છે. બિલકુલ ડાઉટ કર્યા વગર મહેનત કરતા રહો અને દર શનિવારે હનુમાનજીના દર્શન કરો, તમને ઘણો ફાયદો થશે. બિલકુલ હેતલજી, હવે વાત કરીએ મૂલાંક 9ની. મૂલાંક 9 એટલે કે જેની જન્મ તારીખ હોય 9, 18 અને 27 એ જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેશે? આ સપ્તાહમાં કોઈ ઉતાર ચઢાવ જોવા મળી શકે? શું કહે છે કાર્ડ્સ? મૂલાંક 9 માટે આપણે જોઈ લઈએ. એમનો સપ્તાહ શરૂઆત તો સપ્તાહની સારી થઈ રહી છે. કોઈ ગુડ ન્યૂઝ આવી રહી છે. મિડ વીકમાં થઈ શકે કે કોઈ એવી શોકિંગ ન્યૂઝ મળી શકે છે. બિકોઝ કાર્ડ છે ટાવરનો, એટલે કંઈક શોકિંગ ન્યૂઝ મળી શકે પણ એ તમારી ગ્રોથ માટે જ હશે. એનાથી તમને કંઈક ઝાઝો નુકસાન નહીં થાય. બિકોઝ નાઇટ ઓફ સોર્ડ્સ બતાવે છે એ જે તમને શોકિંગ ન્યૂઝ મળશે એ તમારા જ ઇમ્પલ્સિવ ડિસિઝનને કારણે મળશે. એટલે તમારા ડિસિઝન લેવામાં થોડું તમે વિચારીને ડિસિઝન લેજો. 2 વાર વિચારીને, કોઈ અગ્રીમેન્ટ કરી રહ્યા છો તો 2 વાર વાંચી લેજો. આના ઉપાય માટે તમે કરી શકો છો મંદિર જઈને ગમે ત્યારે ચૂપચાપ એક માચીસને ગુપ્ત દાન તરીકે મંદિરમાં મૂકીને આવતા રહો. આ તમારી એનર્જીને ડાઉન કરશે. હેતલજી, જે પ્રકારે કહી શકાય કે 9 મૂલાંકોની તો વાત થઈ, તમે આગનારું સપ્તાહ કેવું રહેશે તે તો વાત કરી, પરંતુ હવે તમે જાણી રહ્યા છો વેકેશન ચાલી રહ્યું છે અને હવે વિદ્યાર્થીઓનું નવું સત્ર સ્ટાર્ટ થશે. નવા સત્રમાં નવા સપનાઓની સાથે, નવા જુસ્સાની સાથે તેઓ આગળ વધતા હોય છે. પરંતુ કાર્ડ્સ શું કહે છે સ્ટુડન્ટ્સ માટે? ખાસ કરીને મારે જાણવું છે કે સ્ટુડન્ટ્સે પોતાના નવા વર્ષની શરૂઆત કરવા માટે આધ્યાત્મિક રીતે અને અભ્યાસના રીતે કેવું કહી શકાય તેમનું રહેશે અને શું કરવું જોઈએ? ખાસ ઉપાયો જણાવશો. સ્ટુડન્ટ્સ માટે આવનારું વર્ષ બહુ જ સારું રહેશે. ટેરો પરથી આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ જે અત્યારે હાલ આ શો જોઈ રહ્યા છે એમને એમના ગોલ્સ પૂરા થતા દેખાય છે. એમને અત્યારથી જ એક આદત પાડવી જોઈએ મેડિટેશનની અને એક્સરસાઇઝની. બિકોઝ ડેવિલનો કાર્ડ છે. આ તમારા રોજિંદા જીવનમાં ડિફિકલ્ટીઝ ઊભી કરી શકે છે. ખોટી આદતોમાં તમે ફસાઈ શકો છો. એટલે તમારે આની અંદર અહીંયા અત્યારે મેડિટેશન અને એક્સરસાઇઝ કરવું તમારા માટે સારું રહેશે. એક નિયમ બનાવો, એક વિઝન બોર્ડ બનાવો અને એ પ્રમાણે ડેલી ફોલો કરો. ડિસિપ્લિનથી આગળ વધો તો તમને વિક્ટરી મળી શકે છે. બિલકુલ. જે પ્રકારે કરિયર માટે તો આપે કહ્યું કે કરિયર હવે સેટ કરવા માટે આ વર્ષમાં ખૂબ ધ્યાન આપવું જરૂરી છે. લવ લાઈફ વિશે વાત કરવી છે. જ્યારે પણ કોઈને લવ લાઈફમાં ઇશ્યુ આવતા હોય તો તેમણે શું ઉપાયો કરવા જોઈએ? લવ લાઈફના ઇશ્યુઝ માટે આપણે જોઈ લઈએ છીએ ટેરો કાર્ડ શું કહે છે. ટેરો કાર્ડ પ્રમાણે અત્યારે હાલ સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે કિંગ ઓફ પેન્ટેકલ્સ. એ બતાવે છે કે તમારે તમારા ઈગોને છોડી દેવો જોઈએ. લવ લાઈફ, રિલેશનશિપ, ત્યાં ઇમોશન્સની જરૂર હોય છે, માઇન્ડને ઓછી જરૂર પડે છે. એટલે તમે તમારા ઇમોશન્સને કંટ્રોલ કરો, તમારા ગુસ્સાને કંટ્રોલ કરો, ઈગોને છોડી દો. સેકન્ડ કાર્ડ નીકળીને આવે છે પેજ ઓફ કપ્સ. તમે જે ગુડ ન્યૂઝનો તમે વેઇટ કરી રહ્યા છો તમારા રિલેશનશિપ માટે સ્પેશિયલી, એ તમને મળી શકે છે. બસ તમારે તમારા ઈગો અને ગુસ્સાને કંટ્રોલ કરવાની જરૂર છે. એક સ્ટેપ ફોરવર્ડ, આગળથી કોઈ ઇનિશિયેટ લેવામાં કંઈ જ ખોટું નથી. કોઈ નાનું મોટું નથી હોતું રિલેશનશિપમાં, બંને સરખા હોય છે. તો તમે ઇનિશિયેટ લઈ શકો છો. જો તમારા પાર્ટનર તમારાથી નારાજ છે યા તો તમે તમારા પાર્ટનરને ખુશ કરવા માંગો છો તો ઇનિશિયેટ લેવામાં કંઈ જ ખોટું નથી.
એમ્પરરની એનર્જી બતાવે છે, લાસ્ટ કાર્ડ નીકળ્યું છે એમ્પરર, એ એનર્જી બતાવે છે કે બધાને સાથે લઈને ચાલવું હોય તો થોડો ઈગો ડાઉન કરવો જ પડે છે. બિલકુલ, એટલે લવ લાઈફમાં ઈગો છે તેને સાઈડમાં રાખીને પોતાના રિલેશન ઉપર ધ્યાન આપવાથી ખૂબ ફાયદો થઈ શકે છે. તો લવ લાઈફની વાત થઈ, પરંતુ હેલ્થ પણ ખૂબ જ કહી શકાય કે ધ્યાન આપવું જરૂરી બનતું હોય છે. અત્યારનો જે સમયગાળો છે, કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારબાદ ઋતુ પણ ચેન્જ થશે, ત્યારે હેલ્થ રિલેટેડ ઇસ્યુ પણ ઘણા લોકોને થતા હોય છે. તેની માટે કાર્ડ શું કહે છે, શું ધ્યાન રાખવું જોઈએ? હેલ્થ માટે ટેરો કાર્ડ શું કહે છે આપણે જોઈ લઈએ છીએ. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 3 ઓફ પેન્ટિકલ્સ. આ બતાવે છે કે તમે બને એટલું વધારે અત્યારે હાલ આવા ડબલ ઋતુ જ્યારે થઈ રહી છે એ સમયે તમે પાણીનો થોડું પીવાનું વધારે રાખો, અને તમારી એક્સરસાઇઝ, ડેલી એક્સરસાઇઝ તમારા માટે બહુ વધારે સારી રહેશે. જે પણ જાતક અત્યારે હાલ શો જોઈ રહ્યા છે બધાને ડેલી એક્સરસાઇઝ કરવી જોઈએ. અને અત્યારે હાલ આટલી કાળઝાળ ગરમીમાં આધ્યાત્મિક ઉપાય એ છે કે બધાએ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ, જેનાથી થોડું તમને તમારી હેલ્થ પણ સારી રહેશે, સ્કિન પર ગ્લો પણ આવશે. હેતલજી, જે લોકો કોર્પોરેટ જોબ કરતા હોય કે પછી કોઈ કંપનીમાં જોબ કરતા હોય, ઇન્ક્રીમેન્ટની એક આશા પણ દરેક એમ્પ્લોયને હોતી હોય છે, ત્યારે જ્યારે એમ્પ્લોય છે મહેનત કરતું હોય આખું વર્ષ અને ઇન્ક્રીમેન્ટ તેમનું કેવું રહેશે, કાર્ડ શું કહી રહ્યા છે? આ વર્ષે ઇન્ક્રીમેન્ટમાં ક્વીન ઓફ કપ્સનું કાર્ડ નીકળીને આવ્યું છે. તમારા જે પણ ઇન્ક્રીમેન્ટ સાથેના ઇમોશન્સ જોડાયેલા છે ત્યાં ફૂલફિલ થતા દેખાય છે. પણ દેશકાલ પરિસ્થિતિને જોતાં કદાચ તમારા ઇન્ક્રીમેન્ટમાં થોડું ઓછું આવે, પણ એમાં કંઈ જ પ્રોબ્લેમ નથી, બિકોઝ નેક્સ્ટ યર તમારું બહુ સારું થઈ શકે છે. તમે તમારું કામ સારું કરો, તમારી જાતને પ્રૂફ કરો કે તમે જેટલું કામ કરી રહ્યા છો તમે વર્ધી છો, તો તમને ચોક્કસ ઇન્ક્રીમેન્ટ મળશે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યો છે હાઈ પ્રિસ્ટેસ. એ બતાવે છે કે તમારે થોડું શાંતિ રાખવી જોઈએ, ઇમ્પલ્સિવ ના થવું જોઈએ અને પોતાના કામ પર વધારે ધ્યાન આપવું જોઈએ. થર્ડ કાર્ડ છે 3 ઓફ કપ્સ. એ બતાવે છે સેલિબ્રેશન. અગેન તમે તમારા ઇમોશન્સને અહીંયા બેલેન્સ કરીને રાખો. તમે જે પણ તમારા ગોલ્સ છે ઇન્ક્રીમેન્ટ્સને લઈને, તમારી ગ્રોથને લઈને, એ બધા અચીવ થઈ શકે છે. હેતલજી, એક દર્શક મિત્રનો સવાલ છે. રામભાઈ અમદાવાદથી પૂછી રહ્યા છે, તેમની જન્મ તારીખ 25/8/1976. એમનો સવાલ એ છે કે જે જગ્યાએ અત્યારે જોબ કરી રહ્યા છે તેમને જોબ ચેન્જ કરવાની ઈચ્છા છે, તો જોબ ચેન્જ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કાર્ડ શું કહે છે? રામભાઈની જન્મ તારીખ 25 છે એટલે મૂલાંક 7 આવે છે, તો જોઈ લઈએ. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે ધ હેંગમેન. એમને કદાચ એવું ફીલ થતું હશે કે અત્યારે હાલ એ જે સિચ્યુએશનમાં છે એ એમના માટે નથી વર્ક કરી રહી, પણ એવું નથી. સિચ્યુએશન સુધરી શકે છે, થોડો ટાઈમ જવા દો. સ્વિચ કરવું એ ઓપ્શન અત્યારે હાલ સારું નહીં રહે, બિકોઝ બીજું કાર્ડ નીકળીને આવ્યું છે કિંગ ઓફ કપ્સ. એ બતાવે છે કે તમારા ઇમોશનલ ફૂલફિલમેન્ટ થશે પણ ફાઇનાન્સીસ ફૂલફિલ નહીં થાય, એટલે અત્યારે હાલ જોબ સ્વિચ કરવું એ ઓપ્શન સારું નથી. થર્ડ કાર્ડ છે ચેરિયટ. અગેન તમારું કામ જે છે એ તમે ફોકસથી કરો, વધારે સારું રહેશે. ઉપાય હું તમને કહી શકું છું કે જે બી તમારા ગોલ્સ છે, તમે જોબ સ્વિચ કરવાનું વિચારી રહ્યા છો તો ચોક્કસ તમે કંઈક તમારા ગોલ્સ બનાવ્યા હશે, તો એ ગોલ્સને ફૂલફિલ કરવા માટે તમે ઉપાય કરી શકો છો. રોજ શિવલિંગ પર જળાભિષેક કરો ઠંડા પાણીથી. તમારી એનર્જી પણ ગ્રાઉન્ડ થશે અને તમારા ગોલ્સ અચીવ કરવામાં તમને હેલ્પ પણ મળશે. બીજા એક દર્શક મિત્રનો પણ સવાલ છે, રવિભાઈ પટેલ. એમની જન્મ તારીખ છે 9 જાન્યુઆરી 1991. તેમને પોતાનું ઘર લેવું છે, કેવા સંજોગો બનશે ત્યારે પોતાનું ઘર લઈ શકશે? કાર્ડ શું કહે છે? રવિભાઈને ઘર લેવા માટેના સંજોગો માટે કાર્ડ્સ કહે છે કે આ વર્ષ તમારું થોડું ડિફિકલ્ટ છે. 2027માં તમારું પોતાનું ઘર થઈ શકે છે. પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે 9 ઓફ વોન્ડ્સ. એ બતાવે છે કે લાસ્ટ ચાન્સ લેવામાં કંઈ પ્રોબ્લેમ તો નથી, પણ 6 મંથ જવા દો, બિકોઝ તમારી એનર્જી અલાઇન થઈ રહી છે 2027માં. એ વર્ષ તમારા માટે સારું રહેશે કોઈ બી મોટા ઇન્વેસ્ટમેન્ટ માટે, બિકોઝ સનનું કાર્ડ નીકળીને આવ્યું છે. ઓબ્વિયસલી મોટા ઇન્વેસ્ટમેન્ટ સારા રિટર્ન્સ આપશે, તો તમે 2027માં ઘર લઈ શકશો. થર્ડ કાર્ડ નીકળીને આવ્યું છે ધ એમ્પ્રેસ. એ બતાવે છે તમારી કમ્ફર્ટ અને સ્ટેબિલિટીને. 2027માં તમારું પોતાનું ઘર થઈ જશે. અને જો થોડું જલ્દી તમારે જોઈતું હોય તો એક નાનો ઉપાય તમે કરી શકો છો. તમે દર શનિવારે શનિદેવના મંદિરે અને હનુમાનજીના મંદિરે દર્શન કરી શકો છો. હનુમાનજીને સિંદૂર અર્પણ કરી શકો છો, જેનાથી તમારું મંગળ મજબૂત થશે અને તમે ઘર જલ્દી લઈ શકશો. એક દર્શક મિત્ર છે સિદ્ધાર્થ ભટ્ટ, તે પૂછી રહ્યા છે કે તેમની કહી શકાય જન્મ તારીખ તો 10/8
87 છે, પણ તેમનું કહી શકાય કે લગ્ન ક્યારે થશે, કારણ કે લગ્ન યોગ ઘણા એવા જતા રહ્યા છે, પરંતુ હવે લગ્ન યોગ ક્યારે બની રહ્યો છે એની માટે શું કહેશો? કાર્ડ શું કહે છે? સિદ્ધાર્થભાઈ માટે એમના લગ્નયોગ માટે કાર્ડ્સ શું કહેવા માંગે છે આપણે જોઈ લઈએ છીએ. સૌથી પહેલું કાર્ડ નીકળીને આવ્યું છે પેજ ઓફ પેન્ટેકલ્સ. એમની માટે જ્યારે પણ લગ્ન માટે ઓપોર્ચ્યુનિટી યોગ બન્યા હશે ત્યારે એમણે બહુ જ વધારે જિદ્દીપણામાં અથવા તો કોઈ નાની વસ્તુને ઇગ્નોર કરવાની બદલે એને ધ્યાનમાં રાખીને લગ્નની ઓપોર્ચ્યુનિટી મિસ થઈ છે. સો આ વર્ષ હજુ થોડો ડિફિકલ્ટ છે. મિડ 27 પછી એટલે જૂન 27 પછી એક સારો એમને રિલેશનશિપમાં સારા રિલેશન્સ એમના માટે આવી શકે છે અને ફેમિલીમાંથી જ કોઈ એમને અપ્રોચ કરશે કોઈ સારા સંબંધ માટે. તો 2027 મિડ જૂન 2027 પછી એમના માટે મેરેજનો યોગ બની રહ્યો છે અને જૂન 27થી લઈને ડિસેમ્બર 27ની વચ્ચે એમના મેરેજ થઈ શકે છે. એટલે અરેન્જ મેરેજ થવાની શક્યતાઓ વધારે રહી છે. બિલકુલ. બીજા એક દર્શક મિત્ર છે રાહુલ ભટનાગર, તેઓ પૂછી રહ્યા છે કે તેમનું પોલિટિકલ કરિયર કેવું રહેશે, તેમણે રાજનીતિમાં આગળ વધવું છે તો તેની માટે કાર્ડ શું કહે છે? તેમની જન્મ તારીખ છે 31/3/1991. રાહુલ ભટનાગરજીની જન્મ તારીખ જ ઘણું બધું કહી રહી છે. એમનું પોલિટિકલ કરિયર બહુ જ સારું રહેશે અને કાર્ડ્સ પ્રમાણે પણ એમની ઓપોર્ચ્યુનિટી આવી રહી છે. પોલિટિક્સમાં એ પોતાનું કરિયર સ્ટાર્ટ કરવા માંગે છે તો અત્યારે હાલ સમય બહુ જ સારો છે. નેક્સ્ટ 2 મંથ્સમાં એ કોઈ એક્શન લે છે તો એમના માટે ઘણા ફાયદાકારક રહેવાના છે. સેકન્ડ કાર્ડ નીકળીને આવ્યું છે 8 ઓફ સોર્ડ્સ. એ બતાવે છે કે ક્યારેય પોતાની જાતને કોઈ બીજા સાથે કમ્પેરિઝન ના કરો. તમારી એક જર્ની છે, એ જર્ની પર ચાલે રાખો અને તમારા કર્મો કરે રાખો. તમારા ગોલ્સ અચીવ થઈ શકે છે, બટ કમ્પેરિઝન કરશો તો કમ્પેરિઝન કરવામાં રહી જશો. થર્ડ કાર્ડ નીકળીને આવે છે ધ એમ્પરર બતાવે છે ધ કિંગ. સો તમે પોલિટિકલી તમે બહુ સારી સ્ટ્રોંગ પર્સનાલિટી પોતાની ક્રિએટ કરી શકો છો. તો કમ્પેરિઝન કર્યા વગર આગળ વધો. આ વર્ષ તમારા માટે બહુ જ સારું છે. હેતલજી, આપ અમારી સાથે જોડાયા અને જે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. તો તમારે પણ જો હેતલજીનો કોન્ટેક્ટ કરવો છે, તમારે પણ તમારા ભવિષ્ય લઈને ટેરો કાર્ડ શું કહી રહ્યા છે તે જાણવું હોય તો મોબાઈલ નંબર અને ઓફિસનું એડ્રેસ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આપ જોશો, તેના પર કોન્ટેક્ટ કરી શકો છો. હાલ મને આપશો રજા.